તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સુરતની. તો સુરતમાં જે હિસાબે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેના વચ્ચે ચૂંટણીનો પ્રચાર પ્રસારનો હવે છેલ્લી ઘડી છે, છેલ્લો સમય ચાલી રહ્યો છે અને અમારા સુરતથી અમારા સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે તમામ વાતો કરવા માટે. સુરતમાં હાલ કયા પ્રકારની સ્થિતિ છે, શું ચાલી રહ્યું છે, ત્યાંના જે પ્રજા છે, ત્યાંના લોકો, એ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે, આ તમામ મુદ્દાઓ પર અમે વાત કરીશું. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રેરણા. આપણે સૌથી પહેલા વાત કરીએ જે હિસાબે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. હવે જે પ્રચાર પ્રસારનો અંતિમ ક્ષણ ચાલી રહ્યો છે અને આ અંતિમ ક્ષણ અને અંતિમ ચરણની આપણે વાત કરીએ, આવા સમય પર ત્યાંના જે રહેવાસીઓ છે, સુરતના રહેવાસીઓ ખાસ કરીને શું વિચારી રહ્યા છે, એમના મનમાં શું ચાલી રહ્યું છે, તે આપણે જાણવાનો એકવાર પ્રયાસ કરીએ. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ગણતરીના કલાકોમાં જ આવી રહી છે, ત્યારે હાલ ઘણા ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હાલ આપણે સુરત શહેરના મેઇન એવા વિસ્તાર ગણાતા જાપા બજારમાં ઉપસ્થિત છીએ. ત્યારે હાલ આપણે સીધા જ નાગરિકો સાથે જોડાઈશું કે તેમની મૂળભૂત સમસ્યાઓ શું છે અને તે હવે શું આગળ બદલાવ ઈચ્છે છે. તો આપણે સીધા જ તેમની સાથે જોડાઈશું અને વાત કરીશું. જી, તમારા વિસ્તારમાં હાલ મૂળભૂત સમસ્યા શું છે, તમે શું કહેવા માંગશો? જી, અમારા વિસ્તારમાં હાલ ફિલહાલ પાણીની સૌથી પહેલી સમસ્યા છે કે પાણી જે છે પ્રેશરથી આવતું નથી અને જે પાણી આવે છે એ સમયસરમાં પણ કાપ પડે છે અને ગંદુ પાણી આવે છે, બદબૂદાર પાણી આવે છે. તો એ પાણીની ખૂબ સમસ્યા છે. બીજું કે અમારા વિસ્તારની અંદર આ જે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ ચાલે છે એ તદ્દન રીતે અસફળ છે. એના કારણે ગલી ગલી મોહલ્લા તમે જુઓ તો કચરા પેટીના જે છે ઢગલા પડ્યા છે, જેના કારણે બીમારીઓ માંદગીઓ ફેલાય છે, મચ્છરો થાય છે અને એ ગંદકીથી નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે. તો એ ઘણી મોટી તકલીફ છે કે આ જે ડોર ટુ ડોર છે એ તદ્દન નિષ્ફળ છે. જી, હાલ પાછળના જે 5 વર્ષ ગયા એનામાં તમારા વિસ્તારમાં શું વિકાસ થયો છે, એના વિશે તમે શું કહેશો? જી, પાછળના 5 વર્ષોમાં જે છે તે રોડ રસ્તાને ખાડાઓ વારે ઘડીએ પૂરાય છે અને પાછા ભરાય છે. સંપૂર્ણ રીતે એવું કોઈ અમે કહી શકતા નથી કે ભાઈ વિકાસ થયું છે. ડેવલપમેન્ટના નામે અહીં ઝીરો છે. જ્યારે આ રેલવે સ્ટેશનથી સૌથી નજદીકનો વિસ્તાર છે, જેને હાર્ટ ઓફ સિટી કહી શકીએ છીએ, એ અસલ જૂની સિટીમાં આનો ઉમેરો થાય છે સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર. પણ તમે જોઈ શકો છો કે જેવી રીતે શહેરની અંદર વેસુ વીઆઈપી રોડ જે છેલ્લા 10 થી 15 વર્ષથી એટલું ડેવલપ થઈ ગયું કે ત્યાં જઈને એવું ફીલ આવે છે કે જાણે આપણે કોઈ ફોરેનમાં આવી ગયા હોય. એના બદલે આપણે આ સિટીમાં જે મૂળ સિટી છે એમાં તમે જોઈ શકો છો તો એવું લાગે છે કે એક આંખેથી કામ થઈ રહ્યું છે. જો ડેવલપમેન્ટ વેસુ વીઆઈપી રોડ ઉપર થઈ શકતું હોય તો પછી આ માઇનોરિટી વિસ્તારોમાં ડેવલપમેન્ટ કેમ નથી થઈ શકતું? આ મારો સવાલ છે. તમારી હવે આવનારા જે વિજેતા હશે, જે પણ કોર્પોરેટર વિજેતા બનશે, તો તેના પાસેથી તમારી શું અપેક્ષા છે કે આ વિસ્તારમાં શું નવું થવું જોઈએ, એ તમારી માંગ શું છે? જી, અમારી અપેક્ષા એ જ છે, આવનારો જો કોઈ કેન્ડિડેટ વિનર થાય અહીંથી તો એમનાથી અમારી એક જ અપેક્ષા છે કે તમે લોકોને અમે લોકો ચૂંટીને જો એક સ્થાને બેસાડીએ છીએ, જનતાના પ્રતિનિધિ બનાવીએ છીએ, તો તમે જનતાની મૂળભૂત જે જરૂરિયાતો છે એના ઉપર કામ કરો, પ્રાથમિક સુવિધાઓ પર કામ કરો, શિક્ષણ અને આરોગ્ય ઉપર કામ કરો. એ જ અમારી માંગો છે. જી, તમે હવે જે ચૂંટણી આવી રહી છે તો તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશો? અમે તો ભાઈ બધાને જોઈએ છે કે ભાઈ અહીંયા કામ થાય, અમારે કોઈ પણ આવે અમારા મોહલ્લાની અંદર કામ થાય, બસ એટલું જ અમે કોઈ પણ આવે. તમારા હિસાબે કોર્પોરેટર કેવો હોવો જોઈએ? કોર્પોરેટર એવું જોઈએ કે ભાઈ બધાની સાંભળે બધાનું કામ કરે, કોઈને મન દુઃખ નહીં થાય, એક આંખથી કામ નહીં થાય. જે સામાન્ય જે નાગરિકો છે, તમે રોજબરોજ કઈ સમસ્યાઓ ફેસ કરો છો અહીંયા? અમે રોજ અહીંયા કચરા પેટીની સમસ્યા રોજ કરે છે, પણ અહીંયા બધા બોલના પર નાખી જાય છે, જેમ તેમ નાખી જાય છે. અમે વારે વારે લાઇટના થંભાની અરજી કરે છે કે ભાઈ અહીંયા લાઇટો બંધ છે, તો કોઈ ધ્યાન જ નહીં આપે છે અહીંયા. જી, હાલ હવે અહીંયા જોડાઈશું આપણે. જે તમે આ વિસ્તારમાં છો, આ વિસ્તારમાં જે જાપા બજાર સુરતનો ઘણો જાણીતો વિસ્તાર કહેવામાં આવે છે, તો આ વિસ્તારમાં તમારી હવે શું માંગ છે કે આ બનવું જોઈએ અને આ બને તો અમારા નાગરિકો માટે તેને ફાયદો ઉઠાવી શકે, જેનો લાભ નાગરિકો લઈ શકે? મારો કહેવું એટલું જ છે કે આપણે તો જે ડોર ટુ ડોર જે કચરાવાળા આવે છે એમાં બહુ કલકલાટ છે. એમાં પણ બધા સર્વિસ બરાબર આપતા નથી ને સ્ટ્રીટ લાઇટ પણ ક્યારેક બંધ થઈ જાય છે, ક્યારેક ચાલુ થાય છે. મારી માંગ એવી છે કોર્પોરેટર જે થાય અહીંયાનો એ માણસોને સમજે, એવું થવું જોઈએ, તકલીફને સમજે. ખાલી એના મનથી કામ કરે યા 2 પૈસા માટે એવું નહીં ચાલે એમ. જી, તમારા મતે એક કોર્પોરેટર કેવો હોવો જોઈએ? જી, અમારા મતે એક કોર્પોરેટર એવું હોવું જોઈએ કે જેને અમે અડધી રાત્રે સમસ્યામાં ફોન કરીએ, નાગરિકની જરૂરિયાતો માટે ફોન કરીએ તો અડધી રાત્રે ઉપસ્થિત હોવો જોઈએ. પહેલા મોન્સૂનની અંદર તમે જોયું કે વરસાદના પહેલા જ પાણીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયો હતો.
જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો, ટ્રાફિકની સમસ્યાઓ થઈ ગઈ હતી. તો એક કોર્પોરેટર એવો હોવો જોઈએ કે જે આવનારા સમયની અંદર વિસ્તારને કેવી રીતે આવનારા 5 વર્ષના અંદર ડેવલપ કરી શકે એની વ્યવસ્થા અત્યારે વિચારી શકે એવા કોર્પોરેટર અમારા વચ્ચે હોવા જોઈએ. જી, હું એમ કહીશ કે હવે જે આપણે ઉમેદવાર આવશે, જે કોર્પોરેટર ચૂંટાઈને આવશે, તેમની તરફથી શું તમને એવું જોઈએ છે કે જે અને ટ્રાફિક સમસ્યા જે છે આ વિસ્તારમાં, એના વિશે તમે શું કહેશો? જી, સૌથી પહેલા તો ટ્રાફિક સમસ્યાના લીધે હું એમ કહીશ કે હાલ અમારા વિસ્તારમાં જે રાજમાર્ગ છે, જે સ્ટેશનથી ભાગલનો રાજમાર્ગ છે, એ મેટ્રોની કામગીરીના લીધે બંધ છે. અમારો એમાં સહયોગ છે, ઘણા બધા વેપારી મિત્રોનો પણ એમાં સહયોગ છે. તો ટ્રાફિક જે છે તે સંપૂર્ણ રીતે ઝાપા બજારના આ મેઇન વિસ્તારમાંથી ડાયવર્ટ થઈ રહી છે. એ જ જગ્યા ઉપર ગવર્મેન્ટ ઘણા બધા રોડ રસ્તાઓને પ્રાઇવેટ કરી રહી છે. તો એ પ્રાઇવેટ ના થવું જોઈએ. લોકોની સગવડ માટે જે વસ્તુઓ છે, જે પબ્લિક પ્રોપર્ટી છે, પબ્લિક હિત માટે રહેવું જોઈએ. અને બીજું કે અમે અમારા કોર્પોરેટરથી એવું ઈચ્છીએ છીએ કે અમારા બાળકોને આજે મોંઘા શિક્ષણ અમારે અપાવવા પડે છે. એ મોંઘા શિક્ષણ અપાવવા આજે ખૂબ મુશ્કેલીમાં બની ગયું છે. આજે 15 થી 20 હજાર રૂપિયા સેલેરી કમાવવું રાત સુધીમાં એટલું ટફ બન્યું છે કે બેરોજગારી વધી ગઈ છે. અને એ બેરોજગારીની અંદર આજે જે બાળકોને સ્કૂલમાંથી ચોપડા લેવા, સ્કૂલમાંથી જે બધી વસ્તુઓ લેવી, જે પ્રાઇવેટ શિક્ષણ છે એ એટલું મુશ્કેલ બની ગયું છે. તો સરકારી શાળાઓની વ્યવસ્થા કેમ નથી? જો શાળાઓ અવેલેબલ છે તો શાળાઓની અંદર ટીચરો અવેલેબલ નથી, સાફ સફાઈ નથી. અમારા વિસ્તારોની અંદર આટલા વર્ષોથી અમે વોર્ડ આપતા છીએ, અમે સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં રહેવાવાળા છે. ટૂંક સમયમાં રીડેવલપમેન્ટ થવાવાળો વિસ્તાર છે. અત્યાર સુધી અમારા વિસ્તારમાં અમારે કોમ્યુનિટી હોલ નથી મળ્યા. અમને જે ટીપીની સુવિધાના હિસાબે અંતિમ સંસ્કાર કરવા માટે જે કબ્રસ્તાનો કે સ્મશાન ઘાટો જોઈએ એ નથી મળ્યા. એ પછી અમારા બાળકોને જે સ્પોર્ટ્સના લીધે કે બાળકો જે છે નશાથી દૂર થાય અને સ્પોર્ટ્સમાં આગળ વધે તો એના લીધે અમને ગ્રાઉન્ડ નથી મળ્યા, કોઈ એવા કોમ્યુનિટી હોલ નથી મળ્યા કે જેમાં અમે નાના મોટા પ્રસંગો કરી શકીએ. તો અમારા અધિકારોની જે વસ્તુઓ છે જેના બેઝ પર અમે એક સારા પ્રતિનિધિને ચૂંટીએ છીએ કે અમે લાવવાની કોશિશો કરીએ છીએ, એવા તમામ પ્રતિનિધિઓને અમારી ગુજારિશ છે આપના ચેનલથી કે આપ અગર જો જીતો તો ખરેખર ડેવલપ કરો, ન કે અમે તમને જીતાડીએ અને પછી તમે તમારા મોટા મોટા બંગલાઓ અને ગાડીઓમાં ફરો. પબ્લિકની વચ્ચે આવો, પબ્લિકના કામ કરો. અમને જાતિવાદ કે પાર્ટીવાદથી કોઈ લેવા દેવા નથી. અમે 100% વિકાસને સાથ આપવા વાળા માણસો છીએ. જો તમે વિકાસ કરી શકતા હો તો અમારી મોહલ્લાની અંદર આવો. અમારા મોહલ્લાની અંદર તમે ડેવલપમેન્ટ કરશો તો અમે કોઈ પણ નિશાનને મહત્વ ન આપી ડેવલપમેન્ટ કરે એવા વ્યક્તિઓને અમે સાથ આપીશું. ને અમારું એ જ કહેવું છે કે આ પબ્લિક જે છે, આ પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે. કચરાથી, શિક્ષણથી, દરેક સમસ્યાઓથી બિલકુલ ત્રાહિમામ થઈ ગઈ છે. આજે જીવન જીવવું એટલું મુશ્કેલ થઈ ગયું છે. તો અમે આગ્રહ કરીએ છીએ તમારા ચેનલના માધ્યમથી કે જે તે કોર્પોરેટર અહીં જીતી આવે, તમે ફક્ત ને ફક્ત પ્રચારના સમયે મોહલ્લામાં ના આવો, તમે સમસ્યાની અંદર વચ્ચે આવો. લોકોની જે પીડા છે એ પીડા દૂર થાય એવા પ્રયત્ન કરો. જી, તો આપણે જેવું જોયું કે સુરત શહેરમાં આપણે સ્થાનિકો સાથે વાત કરી, વિસ્તારનો જે ઝાપા વિસ્તાર છે ત્યાં તેમની સમસ્યાઓ શું છે, નાગરિકોએ કહ્યું કે આ સમસ્યાઓથી તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે તેઓ આગામી 5 વર્ષ માટે શું વિકાસ ઈચ્છે છે અને શું તેમની અપેક્ષાઓ છે તે આપણે જાણી. તો હાલ આટલું જ.